તો બુલેટિનની શરૂઆત કરીશું महत्वपूर्ण સમાચારોની સાથે। અમદાવાદના સુભાષ બ્રિજને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। હજુ 9 મહિના સુધી બંધ રહેશે સુભાષ બ્રિજ। મહત્વનું છે કે સુભાષ બ્રિજના નબળા કામને હવે રિનોવેટ કરાશે। એક્સપર્ટ કમિટીએ બ્રિજના કામનો હવે અભિપ્રાય આપ્યો છે। મહત્વપૂર્ણ છે કે બ્રિજમાં ક્ષતિગ્રસ્ત ભાગને રિનોવેટ કરી અને મજબૂત કરવામાં આવશે। તો કમિટીએ જે રીતે અભિપ્રાય આપ્યો છે 9 મહિના સુધી હવે બ્રિજ બંધ રહેશે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે રિપોર્ટ રજૂ કરાશે અને આવતીકાલે સત્તાવાર નિર્ણયની જાહેરાત પણ કરાશે। જો કે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ બંધ હાલતમાં છે અને લોકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ હવે સત્તાવાર રીતે આવતીકાલે જાહેરાત થઈ શકે છે। અમદાવાદના સુભાષ બ્રિજને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। 9 મહિના સુધી હવે આ બ્રિજ બંધ હાલતમાં જોવા મળશે અને સુભાષ બ્રિજના નબળા કામને હવે રિનોવેટ કરવામાં આવશે। જો કે એક્સપર્ટ કમિટીએ બ્રિજના કામનો અભિપ્રાય પણ આપ્યો છે। આવનારા સમયમાં તેને લઈને વધુ માહિતી આપશે, પરંતુ ક્ષતિગ્રસ્ત એ બ્રિજના ભાગને હવે રિનોવેટ કરાશે અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે રિપોર્ટ રજૂ કરવામાં આવશે। હવે મહત્વપૂર્ણ છે કે આવતીકાલે સત્તાવાર નિર્ણયની જાહેરાત પણ કરી શકાશે। જો કે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ જો કે બંધ હાલતમાં છે અને બીજી તરફ લોકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। લગભગ રોજના 150 લાખ જેટલા લોકો અમદાવાદમાંથી પસાર થતા હતા આ બ્રિજ પરથી, પરંતુ એકાએક બ્રિજમાં ક્ષતિ સામે આવતાની સાથે જ આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદથી આ બ્રિજ સતત બંધ હાલતમાં છે। રિપોર્ટ કરવામાં આવી અને ત્યારબાદ રિપોર્ટને લઈને એક બાદ એક રિપોર્ટ સોંપવામાં પણ આવી રહી છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં। જો કે આજે આ રિપોર્ટ સુપ્રત કર્યા પછી આવતીકાલે સત્તાવાર રીતે નિર્ણયની જાહેરાત પણ કરવામાં આવી શકે છે, પરંતુ હાલ પૂરતું આ બ્રિજ બંધ રહેશે એ પણ મોટા સમયગાળા માટે। 9 મહિના સુધી કહી શકાય કે આ બ્રિજ આવનારા સમયમાં બંધ હાલતમાં જોવા મળશે। નિર્ણય આવનારા સમયમાં સામે આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાયા છે। મોનિકા, સૌથી વ્યસ્ત એવા બ્રિજને હવે રિનોવેટ કરવામાં આવશે કે કેમ આગળની કાર્યવાહી રહેવાની છે? પરંતુ અત્યાર સુધીમાં સૌથી મહત્વપૂર્ણ એ સમાચાર જ છે કે 9 મહિના સુધી હવે આ બ્રિજ બંધ રહેશે। બિલકુલથી લવલી, જે પ્રમાણે વાત કરવામાં આવે તો સુભાષ બ્રિજ એટલે કે પૂર્વથી પશ્ચિમને જોડતો આ બ્રિજ છે અને આ બ્રિજ 4 ડિસેમ્બરના રોજ એક સ્પાન જે સુભાષ બ્રિજનું નમી જતા અને તિરાડ પડતા 4 ડિસેમ્બરના રોજ આ બ્રિજ જે છે બંધ કરવામાં આવ્યું હતું અને જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। આ બ્રિજની જ્યારે વાત કરવામાં આવે તો 50 વર્ષ જૂનું આ બ્રિજ છે અને અગાઉ પણ જે પ્રમાણે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના જ્યારે ઘટી હતી તો તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમુક કેટલાક બ્રિજો હતા તેનું ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું હતું। ત્યારે પણ આ બ્રિજમાં જે છે ખામી દેખાઈ હતી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આને ગંભીરતા ન લેવામાં આવી હતી। પરંતુ જે પ્રમાણે હવે સુભાષ બ્રિજનું જે સ્પાન નમી જતા અને જે તિરાડ પડી તેને લઈને 4 ડિસેમ્બરના રોજ તાત્કાલિક આ બ્રિજ જે છે બંધ કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ હવે જે છે 25 ડિસેમ્બર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ બ્રિજ જે છે રિનોવેટ માટે બંધ કરવામાં આવ્યું છે। પરંતુ આજરોજ હવે જે છે સ્ટેન્ડિંગ કમિટી જ્યારે 12 વાગે મળવાની છે ત્યારે એક મહત્વપૂર્ણ જે નિર્ણય પણ લેવામાં આવશે। સૌથી વધુમાં જ્યારે વાત કરવામાં આવે તો જે 3 જેટલી એજન્સીઓને જે છે આ બ્રિજ માટે જે છે રિપોર્ટ જે ઇન્સ્પેક્શન માટે કંપની જે છે નિમાવવામાં આવી હતી અને સાથે સાથે આ બ્રિજનું સ્પાન હોય કે બ્રિજનો કઈ રીતનાની કામગીરી છે તેને લઈને આ આખું સમગ્ર જે રિપોર્ટ જે છે આ 3 એજન્સીને જે છે સોંપવાનો હતો, જ્યારે આ 3 એજન્સી દ્વારા આ રિપોર્ટ જે છે તૈયાર કરી દેવામાં આવ્યું છે। આ બ્રિજને લઈને રાજ્ય સરકાર પણ ખૂબ જ ગંભીર હતી અને તમામ માહિતી જે છે રાજ્ય સરકારને પણ આપવાની હતી। ત્યારે જે 3 એજન્સીઓ દ્વારા આ જે રિપોર્ટ જે છે તૈયાર કરવામાં આવ્યો અને આ રિપોર્ટ તૈયાર કર્યા બાદ હવે રાજ્ય સરકારને પણ સોંપવામાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। પરંતુ સૌથી મહત્વનું હવે એવું સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે આ જે બ્રિજ જે છે તોડીને જે છે નવું બનાવવામાં આવશે અને સાથે સાથે જે પ્રમાણે અમદાવાદમાં 2036માં કોમનવેલ્થ ઓલિમ્પિક પણ જ્યારે યોજાવાની છે
તો આ બ્રિજને મોટું પણ કરવાની જ્યારે ક્યાંક વાત છે તો 6 લેનનું જે આ બ્રિજ બનાવી શકે તેવી પણ જે છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે. લવલી. બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો અત્યારે જે પ્રમાણેના સમાચાર સામે આવ્યા છે, બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હતું એ સ્પષ્ટપણે દેખાયું હતું. તેના વિડીયોઝ પણ સત્તાવાર રીતે સામે આવ્યા હતા અને ત્યારબાદ બ્રિજને બંધ કરાયા બાદ હવે આ બ્રિજ ખૂબ જ લાંબા ગાળા સુધી બંધ રહેશે.